આશરે 100 વર્ષ ઉપરની વાત છે। અલાદીન ફકીર કરીને હતા, મારા દાદા હુસેન અલી બાપુ જે કોડીનાર થયા હતા ને, એને આ દરગાહ સોંપી હતી મુજબ। અહીંયા બધા ગાંઠ, ગુમડા, કેન્સર થયું હોય, કેટલી જાતના ઈલાજ કરવા માણસો આવે છે। ગાલ પચોડીઓ થયો હોય, કમળો થયો હોય, ઘણી જાતના માણસો દર્દી આવે છે, બધા દૂર દૂરથી આવે છે। વલીઓલિયા સવારે આવીને અગરબત્તી ને એવું બધું કરીને બધા સવારે કામ પર જાય છે, એનું કામ પેડા પાર થઈ જાય એટલે આપણે એના પરથી। મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું જાહિદ એક્સપ્લોરર। આજે હું તમને એક સિટીની વચમાં આવેલી એક એવી દરગાહે લઈ જઈ રહ્યો છું કે જ્યાં આગળ વર્ષો જૂની આ જેને કહેવાય કે દરગાહ આવેલી છે અને ખૂબ હિન્દુ મુસ્લિમ સમાજનું એકતાનું પ્રતીક છે અને લોકોની અકીદત પણ ઘણી બધી જોડાયેલી છે, બરાબર છે। અને લોકો જે છે અહીંના જે લોકો છે ને તો ખબર જ હશે, બરાબર છે। એટલે આજે હું તમને જે બતાવવાનો છું એ હજરત ગેબન શાહ પીર, જો તમે જે જોઈ રહ્યા છો, જે ભાવનગરની અંદર જે દાંતિયાવાડી શેરીની અંદર જે આ દરગાહ આવેલી છે એના ઉપર આપણે નજર પણ ડાલશું। એની સ્ટોરી શું છે, કેટલા વર્ષો જૂની દરગાહ છે, તમે જે છે એ જોઈ રહ્યા છો। જો આખી દરગાહ છે ને ઘણા વર્ષો જૂની છે, કહેવાય છે કે 500, 600, 700, 800, 1000 વર્ષ, કેટલા વર્ષ જૂની છે એ આપણે અહીંના જે ખાદિમ છે એમની સાથે આપણે વાત કરીશું। તમને હું આખું લોકેશન પહેલા બતાવી દઉં કે આ છે ને દાંતિયાવાડી શેરી છે, બહારથી આવતો ગજ્જરના ચોકમાંથી આવતો રસ્તો છે અને આ રસ્તો જે જાય છે એ તમારે સીધો બહાર નીકળી જશે બાર્ટન લાઇબ્રેરી પાસે, બરાબર। હા, અને પછી જ અંદર આવશો એટલે આ દરગાહ આખી આવેલી છે। અહીંયા લખેલું છે જો હજરત ગેબન શાહ પીર રહેમતુલ્લાહ તાલા અલૈહ ઉર્સ મુબારક 11 જિલહજ, ટ્રસ્ટ રજિસ્ટર નંબર B259, બરાબર। એટલે ટ્રસ્ટ છે અહીંયા આગળ, વર્ષોથી લોકો જે છે એ ખિદમત અંજામ કરે છે। હવે આપણે જે છે અંદર જશું, બાપુના દીદાર હું તમને કરાવીશ, બરાબર છે। જો તમે જુઓ છો કે ખૂબ જ જૂની દરગાહ છે, અંદર પગ મૂકતાની સાથે જ તમને કંઈક અલૌકિક વસ્તુ, એક શાંતિ છે એ અહીંયા આગળ તમને સંચાર થાય છે અને ખૂબ જ જબરજસ્ત દરગાહ છે, બરાબર છે। આ રીતે હોય છે, એમનો ઉર્સ કઈ રીતનો હોય છે એ બધું હું તમને બાપુની યારે અહીંના જે ખાદિમ છે એમની જોડે તમને વાત કરાવીશ, બરાબર છે। અને અહીંથી આખી જે છે ને સિટીની વચમાં આખી આવેલી છે, આખો શહેર છે, બરાબર ને, બધી બાજુ ગલીઓ છે અને વચમાં જે છે બાપુ ગેબન શાહ પીરની દરગાહ કહેવાય છે કે ખૂબ જ જૂની છે। અને ત્યારે પછી જે આગળ જે આપણે વાત કરીએ ને ભાઈ, તો અહીંયા આગળ એક બાજુમાં સેન આવેલો છે આખો, એ પણ તમે જોઈ શકશો, બરાબર। અત્યારે હાલ રમઝાન મહિનો છે અને SKS ગ્રુપ તરફથી અહીંયા આગળ જે ઇફતારીનું લંગરખાનું એ લોકો ચલાવતા હોય છે, તેમના દ્વારા પણ અહીંયા ઇફતારીનું કામ ચાલતું હોય છે। અત્યારે હાલ રમઝાન મહિનો છે, અત્યારે તમે જોવો છો કે 5 વાગી ગયા છે, 5માં 5 ઓછી છે ત્યારે અમે આવી ગયા છીએ અને આપણા બાપુ છે એમની આગળથી આપણે બધી હિસ્ટ્રી લેશું, બરાબર છે। કઈ રીતની હિસ્ટ્રી છે, શું છે, કેટલા વર્ષ જૂની દરગાહ છે, બરાબર છે, આ રીતનું છે। જો અહીંયા આગળ બાપુ આ શું છે, આ જે બાજુમાં છે ને ભાઈ, અહીંયા અંદર આવશો ને તો ત્યાં આગળ મસ્તાન બાપુની પણ દરગાહ આવેલી છે, તમે જોવો છો। ઈ બહુ જૂની છે ને બાપુ, ઈ તે બહુ જૂની છે, બરાબર। ઈ 100 વર્ષ ઉપર જ છે, બરાબર। એટલે અહીંયા બાજુમાં સેનમાં અહીંયા બે વલીઓ જે છે એ આરામ ફરમાવે છે, બરાબર। અને લોકોની ખૂબ જ અકીદત હોય છે, મોહબ્બત હોય છે અને લોકો સવારથી અહીંયા આગળ આવી જતા હોય છે। ઘણા એવા જે માનવાવાળા હોય છે, પોતાના ધંધા છે, પોતાના સારા કાર્યો છે એ અહીંથી શરૂઆત કરતા હોય છે, બરાબર છે। જો અહીંયા વજૂની વ્યવસ્થા પણ છે, બરાબર છે। અને આ રીતે આખું જે ગેબન શાહ પીર નું જે છે એ આવેલું છે। હવે આગળ કન્ટિન્યુ તમે બન્યા રહેજો। બાપુ આનો ઇતિહાસ કઈ ખરો બાપુનો, એનું શું છે? હારે તુર્બત છે, હારે તુર્બત છે, હા। અને એમની સાથે જે કાંઈ છે હિસ્ટ્રી જોડાયેલી છે। હવે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે અહીંના જે ખાદિમ બાપુ છે તેમની સાથે પણ વાત કરીશું। અત્યારે શું ચાલે છે બધું? અત્યારે આ ઇફ્તિયારનો સામાન ચાલે છે। આ SKS ગ્રુપ તરફથી સૈયદો કા સાથ છે, જિલ્લાની ભાઈ કરીને છે, એ ભાઈને જગ્યાની થોડીક તકલીફ હતી તો આપણે એમ કીધું આપણે દરગાહમાં શેનમાં થોડીક જગ્યા ખાલી છે, તમે તારે આવીને કરો। એ દર વર્ષે SKS ઇફ્તિયારનો સામાનનો ઇંતજામ કરી આપે છે બધાને। તો આપણે આ વખતે એ લોકો પાસે જગ્યા નહોતી તો આપણે કીધું કે આપણે દરગાહમાં કરી લ્યો। એટલે આ ભાઈ યુસુફભાઈ મોલાના છે, એ બધું સાથ સહકાર આપી છે અને જિલ્લાની ભાઈ એમના લીડરમાં છે, એ બધા સાથે મળીને અમે લોકો એને હેલ્પ કરી છે। બાપુ કેટલા પેકેટ રોજ બનાવતા હોય? 100 પેકેટ રોજ, આપણે રોજ 100 પેકેટ બનાવીએ છીએ। જે લોકો રોજા રહ્યા હોય તેમને પહોંચાડતા હોય, માણસ હોય, તકલીફ વાળા માણસો હોય, ગરીબ માણસો હોય, જે રોજાના ઇફ્તિયારીમાં સામાન ન લાવી શકતા હોય, એવા માણસોને આપણે મદદ કરવા માટે આ SKS ગ્રુપ તરફથી, જિલ્લાની રાય તરફથી આ સહકાર આપીએ છીએ આપણે। અને આડા દિવસે આનું શું ચાલુ હોય છે? લંગરખાનું લંગરખાનું ચાલુ હોય છે, એ યુસુફભાઈ મોલાના પોતે જ કરે છે। આપ યુસુફભાઈ મોલાના સાથે વાત કરી શકો છો। મોલાના સાહેબ, આપણે કેટલા ટિફિન હોય છે ને ક્યાં ક્યાં એરિયામાં જતા હોય છે? 100 ટિફિન છે બરકાતી લંગરખાનામાંથી। જે જરૂરતમંદ લોકો છે, જે કાંઈ કામકાજ કરી ના શકતા હોય, બીમાર હોય,
જે કે બેવા હોય એવા લોકોને ટિફિન પહોંચાડવામાં આવે છે. અને કેવા કેવા એરિયામાં અત્યારે જાય છે આમ બધાય લોકોમાં? અત્યારે જાય છે નવાપરાથી ભૂતના લીમડાથી જમનાકુંડથી ટૂંકમાં 1 2 3 વિસ્તારમાં જાય છે કે બધા ઘણા બધા? બહુ દૂર દૂર મોતી તળાવ સુધી જાય છે. મોતી તળાવ સુધી જાય છે. મોતી તળાવ ને ભરતનગર સુધી જાય છે. તો મિત્રો આ હતા જે અહીંયા આગળ જે ખિદમત રમઝાનને લઈને ખાસ જે ખિદમત આપે છે, બરાબર છે, SKS ગ્રુપ એટલે કે સૈયદો કા સાથ ગ્રુપ વાળા. અહીંયા જે રમઝાન હોય છે તો અહીંયા ખાસ એક ખિદમત આપી રહી. એનું કામ પણ કેવું લાગે તો એને તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો આપણે આગળ જેવી રીતે જોયું કે ગાયબંધા પીરની મેં તમને આખી દરગાહ બતાવી કઈ રીતની છે, સિટીની વચમાં આવેલી છે, કઈ જગ્યાએ આવેલી છે, અંદર કઈ કઈ રીતનું હોય છે. હવે ખાસ કરીને અહીંયા વર્ષો જૂની દરગાહ છે, એમના ખાદિમ જે છે એ આપણી સાથે છે, બરાબર છે. તો એમની સાથે થોડી ઘણી વાત કરશું. બાપુનો ઉર્સ ક્યારે આવે છે, કેટલા વર્ષ જૂની છે, બાપુ અહીંયા કઈ રીતે ખિદમત કરે છે, લોકોને અહીંથી કેવો અલગ અલગ પ્રકારનો ફેજ મળે છે, આ તમામ પ્રકારની વાત કરીશું. બાપુ આપણી સાથે છે. બાપુ આપનું નામ શું? મારું નામ કાદરી અહેમદ હુસેન કાદરભાઈ, અને અમે રતકુલેશ્વરની ઓલાદમાંથી છે અને અમે કોડીનારથી આવેલા છે અહીંથી. એટલે મારા દાદા હુસેન અલી બાપુ છે, એની પછી કાદર બાપુ છે અને હું અહેમદ બાપુ. મારે આ ત્રીજી પેઢી અમારે અહીંયા મુજાવરી કરીએ છીએ. આ દરગાહ અમારી વારસાગત છે. બાપુ વાત કરીએ તો આ દરગાહને આમ તમારા બાપ દાદાથી થોડુંક સાંભળતા આવ્યા છો, કેટલા વર્ષો વીતી ગયા છે? આશરે 100 વર્ષ ઉપરની વાત છે. અલાદીન ફકીર કરીને હતા, એ મારા દાદા હુસેન અલી બાપુ જે કોડીનારથી આવ્યા હતા ને, એને આ દરગાહ સોંપી હતી મુજાવરી કરવા. પછી વારસાગત અમારું ચાલતા જ આવે છે બધું. હવે અહીંયા જો બાપુ વાત કરીએ તો કેવા કેવા સવાલીઓ આવે છે? અહીંયા બધા ગાંઠ, ગુમડા, કેન્સર થયું હોય, કેટલી જાતના ઈલાજ કરવા માણસો આવે છે. ગાળ પછોડીઓ થયો હોય, કમળો થયો હોય, ઘણી જાતના માણસો દર્દી આવે છે, બધા દૂર દૂરથી આવે છે. તો આપણે અહીંયા બધા માનતા માને કે બાપુ અમને સારું કરી દે, તમે બાપુને એટલો ગોળ ચડાવશું, અને પછી ગોળ ચડાવીને માનતા પૂરી કરી જાય છે. ડગલો ઘણો માણસો આવે છે. અને બાપુ અત્યારે અહીંયા જોઈએ તો બે વસ્તી રહી છે, હિન્દુ સમાજના લોકો રહે છે, મુસ્લિમ સમાજના લોકો રહે છે. તો હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીકની વાત કરીએ તો કઈ રીતે બધા અહીંયા બધી કોમના આવે છે, હિન્દુ મુસ્લિમ. આજુબાજુમાં બધી સાઈડ કોળી રહે છે અને આ સાઈડ બધા મુસ્લિમ કોમના માણસો રહે છે, અને બંને વચ્ચે એકતાનો સમાના પ્રતીક છે આ દરગાહ. બરાબર. અને બાપુ હવે તમે જે ખિદમતની વાત કરતા હતા, અહીંયા કઈ રીતે સાંજે કઈ નગારું, અગરબત્તી કઈ રીતે તમે જે છે એ સેવા આપતા હોય છો? હું આમ તો સવારે નોકરી કરું છું, પણ સાંજે આવીને દરગાહે ખિદમત કરું છું, નગારું કરું છું, અને દર ગુરુવારે આપણે દરગાહે નિયાઝ કરીએ છીએ, ખીર કરીએ છીએ. ઘણાની માનતા હોય કે બાપુ આપણી ખીર કરી નાખજો, તો આપણે એની ખીર માનતામાં કરી નાખીએ છીએ દર ગુરુવારે. અને બાપુ તમે કીધું તમે તમારા બાપ દાદાએ સોંપ્યું, તમારે કેટલા વર્ષ થયા જે અહીંયા બાપુને ત્યાં ખિદમત કરો છો? મારા પપ્પા ગુજર્યાને 6 વર્ષ થયા. 6 વર્ષ પછી સીધું મારા વાર આવી ગયા વારસાગતમાં. એટલે હું ખિદમત કરતા હું ખિદમત કરવા માંડ્યો. પછી મારો છોકરો આવશે, એમ આ દરગાહ વારસાગત ચાલતી આવે છે મારે. હવે બાપુ 5-6 વર્ષમાં તમને કઈ અલગ પ્રકારની કઈ ઉર્જા, કઈ શાંતિ, સુકૂન કે કઈ ચમત્કાર બાપુનો કઈ તમને દિલમાં એવો અહેસાસ કઈ થયો હોય કે હજારો લોકો જોવે છે, એનું ઈમાન પણ જે વલીઓ ઉપર છે એ તાજું થઈ જાય? તમને તાજેતરમાં દાખલો આપું ને તો મારી મદીના જવાની બહુ ઈચ્છા હતી, તો મદીના જાઉં. આ 2 દીમાં જ મારું નામ ઉમરામાં આવ્યું છે, મદીનામાં સાચીવાળા મસ્જિદમાં. સુભાનઅલ્લાહ. એટલે મારે હવે ઉમરો કરવા જવાનો છે. આ મોટો ચમત્કાર બાપુનો હાથ જોઈ લો તમે. હા. હવે ઉર્સની વાત કરવામાં આવે તો અહીંયા ક્યારે ઉર્સ મનાવવામાં આવે છે? ઉર્સ 11 જીલ બકરીદના દી વાસીદ ને તરવાસીદ બે દી આપણે નિયાઝ કરીએ છીએ અને પ્રોગ્રામ કરીએ છીએ અહીંયા. અને ગુરુવારે અહીંયા જયારે બધા સમાજના લોકો હોય છે ત્યારે આ ખીરની જે નિયાઝ કરવામાં આવે છે એ રીતનું હોય છે ને? હા, એ રીતનું છે. માનતા બધા માને છે ઘણા કે બાપુ મારી મન્નત પૂરી જાય તો આપણે ખીર કરવાની છે, તો એ લોકો ખીરમાં નિયાઝ બનાવે છે અહીંયા. બરાબર. અને હવે આ દરગાહની આપણે વાત કરીએ, કઈ જગ્યાએ આવેલી છે આ જગ્યા? પેલા બહુ બધું જૂનવાણી હતું બધું. અહીંયા આ ભાલ કચેરી કહેવાય, દાંતિયાવાડી છે, ભાલ કચેરી કહેવાય. પેલા બધા અહીંયા ફરતે હિન્દુ જ રહેતા હતા. હિન્દુ કોમના મતલબ ધીરે ધીરે બધા મુસ્લિમ કોમના આ સાઈડ આવી ગયા છે બધા, અને આ બધું હિન્દુ કોમના છે. બધા ભિક્ષ રહે છે, બધા સંપીને રહે છે આ બાજુ. અને આ જૂની ભાલ કચેરી રાણીકાનો એરિયો કહેવાય છે. રાણીકાનો એરિયો જૂની ભાલ કચેરી. અને દરગાહની આપણે વાત કરીએ તો અહીંયા ખુલ્લી જ હોય છે કે કોઈને કદાચ સલામ ખુલ્લી જાય? સવારથી ફજરની નમાઝ પડીને દરગાહ ખુલી જાય છે, રાત્રે 8:30 દરગાહ બંધ થાય છે. અને બાપુ હવે ખાસ જે વલી ઓલિયા તમે અહીંયા જે ખિદમત કરો છો ગાયબંધા બાપુની 5-6 વર્ષથી, તો એના વિશે લોકોને શું કહેશો કે વલીઓના બારામાં શું કહેશો? વલીઓલિયા એટલે વલીઓલિયાના અહીંયા હું સવારથી જોઉં છું ને તો ઘણા માણસો બધા વલીઓલિયા કામે જાય છે, પોતાની કામ બધું કરાવવા બધું અહીંયા વલીઓલિયા ભાઈ સવારે આવીને અગરબત્તી ને એવું બધું કરીને બધા સવારે કામ પર જાય છે. એનું કામ પેલા પાર થઈ જાય. એટલે આપણે એના પરથી સમજવાનું છે
કે વલી વલ્યાનો લો પકડો, તમારું હરેક મુશ્કેલ કામ તમારું આસાન થઈ જાય છે. તો મિત્રો આ હતા બાપુ જે ગાયબંધ શાહ પીરની જે ખિદમત કરે છે, એમના મોઢેથી તમે વાત સાંભળી, એમની ઘણી બધી આપણે જે કેટલા વર્ષો જૂની દરગાહ છે તેની સાથે શું જોડાયેલું છે, તેમના બાપ દાદાઓ કેટલા વર્ષોથી ખિદમત કરતા આવ્યા છે, આ તમામ પ્રકારની તમને માહિતી આપી. અમે આવા જ અલગ અલગ પ્રકારના વિડીયો જે છે એ અમારી ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ. તો અમારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ તમે જો વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મજા આવી તો આપના દોસ્ત, અહેબાબ, મિત્ર વર્તુળોમાં આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.